જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત 27/11 તારીખના રોજ એક ફરિયાદ દાખલ થઈ હતી, જેની વિગત મુજબ જે આરોપી છે, જેનું નામ છે મનસીલ હર્ષદભાઈ કોયા, આરોપી દ્વારા પોતે ગ્રામ પંચાયતમાં અલગ અલગ જેમ પોર્ટલ ઉપરથી એને ડસ્ટબિન તેમજ સ્ટ્રીટ લાઇટ, આરો પ્લાન્ટ વગેરેના કોન્ટ્રાક્ટ મળેલા હોય અને વર્ક ઓર્ડર મળેલા હોય એ બાબતની જાણકારી બીજા માણસોને આપી અને પોતાના વર્ક ઓર્ડરમાંથી ટકાવારીમાં નફોનો ભાગ આપી એવી લાલચ આપવામાં આવેલી હતી. જેના આધારે અલગ અલગ ફરિયાદી તેમજ જે અન્ય ભોગ બનનારો છે તે તમામ પાસેથી કુલ મળીને આશરે 4 કરોડ જેટલા રૂપિયા એણે લઈ લીધા હતા અને ત્યારબાદ નાસી ભાગી જઈ અને બીજા બધા લોકો સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી તેમજ જે ખોટા દસ્તાવેજનો ઉપયોગ કરવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ ગુનાની તપાસ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી હતી, જેમાં આધારે જે આ નાસતો ફરતો આરોપી હતો તેને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અમદાવાદ ખાતેથી પકડવામાં આવેલા છે અને હાલ જે આરોપી છે મનસીલ હર્ષદભાઈ કોયા એને પોલીસ કસ્ટડીના રિમાન્ડ માટેની આગળની તજવીજ ચાલુ છે અને આગળની તપાસ હાલ ચાલુમાં છે. ઝરવાનો નીકળી જાય સાઈડમાં.